રાજકોટમાં ચાંદી ચોરી મામલે મોટી સફળતા હાથ લાગી છે। ચોરીમાં વપરાયેલી કાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી છે। રાજસ્થાનના બુટલેગરની કાર હોવાનો ખુલાસો થયો છે। કાર બોટાદનો રાજુ ભોજક વાપરતો હતો। કાર સાથે રાજુ ભોજકને ઝડપી લેવાયો છે। જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંહની ક્રેટા કાર હોવાનું તપાસમાં ખુલ્યું છે। રાજુએ ચોરીને અંજામ આપવા માટે બનાસકાંઠાના દાંતીવાડાના શખ્સને આપી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી। કાર આપવા બદલ ચાંદીની ભાગ બટાઈ કરવાની હતી। રાજસ્થાનના બુટલેગરની કાર હોવાનો ખુલાસો થયો છે। કાર સાથે રાજુ ભોજકને ઝડપી લેવામાં આવ્યો છે। રાજકોટમાં ચાંદી ચોર મામલે આ એક મોટી સફળતા હાથ લાગી છે। આ કાર બોટાદનો રાજુ ભોજક વાપરતો હતો અને કાર સાથે રાજુ ભોજકને પણ પકડી લેવાયો છે। વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, શું વધુ માહિતી? પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના પેડક રોડ પાસે આવેલા ચંપકનગર વિસ્તારમાં 5 દિવસ પૂર્વે રૂપિયા 1.62 કરોડ રૂપિયાની જે ચાંદીની જે ચોરી હતી તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને 40 કિલો ચાંદી સાથે પકડી લીધો છે ને ત્યારબાદ હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોટાદ પંથકમાંથી નામચીન જે બુટલેગર છે તેને 31 કિલો ચાંદી સાથે ઝડપી લીધો હોવાનું છે તે સામે આવ્યું છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોરીમાં બનાસકાંઠાના દાંતીવાડાનો બુટલેગર મુખ્ય સૂત્રધાર હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ જે ચોરીમાં વાપરવામાં આવેલી જે ક્રેટા કાર છે તેનો માલિક જેલમાં બંધ હોવાનું અને કાર છે તે આ બોટાદનો શખ્સ વાપરતો હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે ચોરીમાં વપરાશ માટે પોતાને 31 કિલો ચાંદી આપવી પડશે અને ભાગ બટાઈમાં 31 કિલો ચાંદી આવી હોવાનું હાલ તે રટણ કરી રહ્યો છે। ત્યારે હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 31 કિલો ચાંદી છે તે કબજે કરવામાં આવી છે। તે પંકજ। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। ગીર સોમનાથના કોડીનારમાં સિંહોના ધામા સિંધાજ ગામે રહેણાંક વિસ્તારોમાં એક સાથે 8 સિંહની લટાર જોવા મળી છે। મધરાત્રે સિંહોની શાહી લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। આ તસવીરો જુઓ, એક સાથે 8 જેટલા સિંહોની આ લટાર છે અને સ્થાનિકોમાં સિંહોની લટારથી હવે ભય વ્યાપી ગયો છે, ફફડાટ વ્યાપી ગયો છે। ગીર જંગલથી સિંધાજ ગામ દૂર હોવા છતાં આ સિંહો આ ગામમાં આવી ચડ્યા હતા। તસવીરોમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, શું વધુ માહિતી? બિલકુલ પંકજ, ખાસ કરીને સિંહોની જયારે વાત કરીએ તો સિંહો આમ તો ગીર જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગીર જંગલ છોડી અને આ સિંહો છે તે રહેણાંકીય વિસ્તારમાં આવી પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અવારનવાર અનેક સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે તે વાયરલ થતા હોય છે અને તે જ પ્રકારે કહી શકાય કે આ કોડીનાર તાલુકાનું સિંધાજ ગામ છે કે જે ગીર જંગલથી ઘણું બધું દૂર હોવા છતાં પણ ત્યાં એક સાથે 8 સિંહોની શાહી સવારી છે તે આવી પહોંચી હતી। જો કે આ શાહી સવારીને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે એક સાથે 8 સિંહોનું ટોળું ગામની અંદર ઘૂસ્યું હતું અને ત્યારબાદ ગામની બહાર એક પશુ છે તેમનું પણ મારણ કર્યું હતું, ત્યારે કહી શકાય કે હવે સિંહો છે તેમને જંગલ છોડી અને પોતાનું રહેણાંકીય વિસ્તાર છે તે બદલાયો છે અને ગ્રામ્ય પંથકની અંદર જોવા મળી રહ્યા છે। પંકજ। જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। તો તમે જોઈ શકો છો, એક સાથે 8 જેટલા સિંહોની શાહી લટાર સિંધાજ ગામ ગીર જંગલથી દૂર હોવા છતાં પણ આટલી અંતર દૂર હોવાના ગામમાં પણ સિંહો જોવા મળે છે ને એ પણ એક સાથે 8 જેટલા સિંહો। તો હવે આપણે બતાવીએ જૂનાગઢના પણ દ્રશ્યો, જ્યાં એક સાથે 10 જેટલા સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા। જી હા, 10 જેટલા સિંહોનો આ વિડીયો તમે જોઈ શકો છો। લોકો પાયલટે સતર્કતા દાખવી અને ટ્રેનને રોકી દીધી હતી। વન વિભાગને જાણકારી આપતા ટ્રેકરે સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવ્યા। સિંહો રેલવે ટ્રેકથી દૂર જતા ફરી ટ્રેનને સાવધાનીપૂર્વક રવાના કરાઈ હતી। સાસણગીર કાસિયાનેર સેક્શનમાં આ ઘટના જોવા મળી। રેલવે ટ્રેક પર સિંહો આવી ચડ્યા અને આ ઘટનામાં રેલવે તંત્ર અને વન વિભાગની અસરકારક કામગીરી પણ રહી। વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોના જીવ બચાવાયા। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 101 સિંહોને સુરક્ષિત રીતે બચાવાયા છે। તો એક સાથે 10 જેટલા સિંહોનો આ વિડીયો તમે જૂનાગઢથી આ જોઈ રહ્યા છો। જૂનાગઢમાં રેલવે ટ્રેક પર આ 10 જેટલા સિંહો આવી ચડ્યા હતા, જે રેલવે ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા। લોકો પાયલટે સતર્કતા દાખવી હતી અને તેના કારણે તમામ સિંહો છે એમને સુરક્ષિત રાખવામાં આવ્યા। હવે 2 તસવીરો આપણે બતાવીએ જ્યાં સિંહોની લટાર દેખાય છે। પહેલી તસવીર ગીર સોમનાથના કોડીનારની છે, જ્યાં એક સાથે 8 સિંહોની લટાર સિંધાજ ગામમાં જોવા મળી। આ ગામ ગીર જંગલથી ઘણું દૂર છે, છતાંય અહીંયા સિંહો દેખાયા। અને બીજી તસવીર જૂનાગઢની છે, જ્યાં રેલવે ટ્રેક પાસે 10 જેટલા સિંહ એક સાથે જોવા મળ્યા। ટ્રેકરે સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવ્યા હતા અને તમામ જે સિંહો છે એ સાવધાનીપૂર્વક તેમને અલગ કરી અને ત્યારબાદ ટ્રેનને રવાના કરાઈ હતી।
વડોદરાના ખોડિયારનગરમાં અકસ્માત થયો. પાણીના ટેન્કર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઈ ગઈ. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પાણીના ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. ટેમ્પો સામે આવી જતા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવતા એક તરફનો રોડ બંધ છે. વન વે રોડ પર ટ્રાફિક હોવાથી અવારનવાર થાય છે અકસ્માત. તો પાણીના ટેન્કર અને ટેમ્પો વચ્ચે ટક્કરની આ તસવીર તમે બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકો છો. પહેલી તસવીર સીસીટીવીની છે, જેમાં અકસ્માત જોઈ શકાય છે. બીજી તસવીરમાં આ ઘટના બાદ લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે. અહીંયા એક તરફનો જે વન વે રોડ છે ત્યાં ટ્રાફિક હોવાથી અવારનવાર આવા અકસ્માતો થતા હોય છે એવું સ્થાનિક લોકોનું પણ માનવું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત થયો. અહીંયા બેકાબુ બનેલું ટેન્કર હોટલમાં ઘૂસી ગયું. આ ટેન્કર હોટલમાં ઘૂસી જતા અફરાતફરી મચી. આ તસવીરો જુઓ. ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર તલાસરના દાપચરની આ ઘટના છે. હોટલના પગથિયા પર ઉભેલા વ્યક્તિનો જીવ માંડ બચ્યો અને તે ભાગ્યો હતો. ડ્રાઈવરે કોઈક કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને આ ટેન્કર એ બેકાબુ બની ગયું અને સીધું હોટલની અંદર સુધી ઘૂસી ગયું. આ તસવીરો જુઓ. ઘટના બાદ હોટલમાં દોડધામ મચી ગઈ, અફરાતફરી મચી ગઈ. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. એક મોટી દુર્ઘટના જે છે એ સદનસીબે અહીંયા ટળી ગઈ છે એવું કહી શકાય. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. અમદાવાદમાં આજે એસજી હાઈવે પર વહેલી સવારે વધુ એક અકસ્માત થયો. પકવાન બ્રિજ ઉતરતા બે કાર વચ્ચે અકસ્માત થયો. સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા અન્ય કાર પાછળથી અથડાઈ ગઈ હતી. સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો જીવ બચી ગયો. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજ ઉતરતા આ અકસ્માતની ઘટના જે છે તે બની છે, જેમાં વહેલી સવારે એક સ્કોર્પિયો કાર અને કિયા સેલ્ટોસ કાર વચ્ચે જે છે તે અકસ્માતની ઘટના સર્જાઈ છે. સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા કિયા સેલ્ટોસ કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કિયા સેલ્ટોસ કાર જે છે તે પાછળથી સ્કોર્પિયો કારને પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કિયા સેલ્ટોસ કારને ભારે નુકસાન સર્જાયું છે. જો કે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે, પરંતુ જે પ્રકારની આ સ્થિતિ છે આપ જે જોઈ શકો છો કે આ સ્કોર્પિયો કાર છે કે જેને પાછળના વ્હીલ પાસે જે છે તે ભારે નુકસાન અહીંયા પણ જોવા મળી રહ્યું છે. એટલે કે એસજી હાઈવે પર જે અકસ્માત જે સર્જાયો છે અને આ એક વધુ એક અકસ્માત છે કે જેમાં બે કાર વચ્ચે જે ધડાકાભેર કાર અથડાઈ હતી અને જેમાં એરબેગ હોવાના કારણે જે કાર ચાલકનો સુરક્ષિત બચાવ થયો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વલસાડમાં પુત્રએ જ કરી માતાની હત્યા. ઉમરગામમાં બની એક દર્દનાક ઘટના. માનસિક અસ્થિર પુત્રએ માતાની હત્યા કરી દીધી. પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળે દોડી આવી. આરોપી પુત્ર કિરીટની કરી અટકાયત. સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છે. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. તો આરોપી પુત્ર કિરીટની અટકાયત કરી લેવાઈ છે. પોલીસને જાણકારી મળતા જ તે સ્થળ પર દોડી આવી હતી. ઉમરગામનો આ બનાવ છે, જ્યાં એક અસ્થિર મગજના પુત્રએ પોતાની માતાની ઘાતકી હત્યા કરી દીધી. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. માનસિક અસ્થિર પુત્રએ માતાની કરપીણ હત્યા કરી દીધી છે. પોલીસને જાણકારી મળતા જ તાત્કાલિક તેના પુત્રને ધરપકડ કરી લીધી. ભારત પાકિસ્તાન મેચને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આખરે આઈસીસી સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું. T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા પાકિસ્તાન આખરે તૈયાર થયું છે. T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમશે પાકિસ્તાન. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે મેચ. આજે થશે મેચ રમવાની ઔપચારિક જાહેરાત. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં આ મેચનું આયોજન છે. આ પહેલા પીસીબીએ જાહેરાત કરી હતી અને પાકિસ્તાન સરકાર તરફથી પણ જાહેરાત થઈ હતી કે ભાઈ ભારત સામે મેચ નહીં રમે, પરંતુ આખરે આઈસીસી સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે અને મેચ રમવાની જાહેરાત આજે ઓફિશિયલી તે કરી શકે છે. સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવાના મામલે સમાજે કડક પગલાં લઈ બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો 1,51,000નો દંડ ફટકાર્યો. બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર, કેશાજી ઠાકોર, સિદ્ધપુરના
પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ડીજે વગાડવા મુદ્દે સમાજના લોકોએ વિરોધ કર્યો, જે બાદ ગામ લોકોના કહેવા પ્રમાણે બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો દંડ ફટકારવામાં આવ્યો. દંડની રકમ શિક્ષણ કાર્યમાં વપરાશે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો. નોંધનીય છે કે પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું હોવાના આરોપો લાગ્યા હતા. કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજના બંધારણ પ્રમાણે ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં ભવ્ય આયોજન થયું હતું. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કે છે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે. આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનો આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા. એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે. તો આ જ રીતે દંડ નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં ડીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ રીતે થશે? સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે. ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. અમારા ગામનો જે 4 દિવસ પહેલાં જે થયું એને અમે ગબ્બરભાઈને લોકોને કહેવા પણ મોકલ્યા હતા. એ સતત કહેવા કરે કે અમને કોઈ કહેવા આવ્યું નથી સમાજ ભેગી થઈ ત્યારે. અમારા ગામના અહીંયા સહેદેવજી ખાનાજી કરીને છે તે પણ તેમને બોલાવવા ગયા હતા. સહેદેવજી ખાનાજી બોલાવવા ગયા પણ તે આવ્યા નહીં. એ તો એમ જ કે શેની મિટિંગ છે આવું જવાબ આપતા હતા.